નમસ્કાર, ચેકપોસ્ટ લાઈવમાં આપનું સ્વાગત છે. હું ગૌતમસિંહ સુદાન, ચીફ એડિટર, ચેકપોસ્ટ લાઈવ. આપ આ જે જોઈ રહ્યા છો તે છે ઝલકથી પીજ રોડ બાજુ જવાના જે રિંગ રોડ છે, એ રિંગ રોડ ઉપર રસ્તાની બાજુએ કપચી અને રેતીનો ઢગલો. આવા એક ઢગલો નથી, આવા તો તમને હજી આગળ વિડીયોમાં જોવા મળશે. કેટલા બધા ઢગલા રસ્તા ઉપર પાથરેલા છે. જો અને પાછું બીજું ઉપરથી અહીંયા સ્ટ્રીટ લાઇટ પણ નથી ઉપર. આ જે અવર જવર કરે છે એ જ. અને આ તમે જુઓ લેફ્ટ સાઈડ, જે આ વાહનની લેફ્ટ સાઈડ હોય એ બાજુએ જ આ રેતી કપચી રસ્તા ઉપર પાથરેલી છે. હવે રાત્રે કોઈ વ્યક્તિ અહીંથી પસાર થતો હોય ફૂલ સ્પીડમાં, માની લો, તો એની સી દશા થાય. એમ મન કહો, ગાડી હોય તો ગાડી પલટી ખાય કે નહીં. એટલે આ તમે લોકો, આ જે મહાનગરપાલિકા જે કામ કરી રહ્યું છે, સારું કામ કરી રહ્યું છે, પણ એનો અર્થ તો એવો નહીં ને કે તમે લોકોનું આ તો રીતસર મર્ડર કહેવાય. આ તો છડે ચોક તમે લોકોને મારી નાખવા માટેનું આ બંદોબસ્ત કરીને મૂક્યો છે તમે રસ્તા ઉપર. એક તો આ રોડ ઉપર ગાયો હોય છે કાયમ, બરોબર. ગાયોની જોડે જોડે તમે આ રેતીની ને માટીની ઢગલીઓ રસ્તા ઉપર મૂકી દીધી છે. હવે આ જુઓ, હવે આ જે કપચી છે અને રેતી છે, કોઈ અંધારામાં સીધું આની પર બાઇક ચડાવી દે, રિક્ષા ચડાવી દે, કાં તો કોઈ ગાડી ચડાવી દે, તો એનો જવાબદાર કોણ? જવાબ આપશે મહાનગરપાલિકા નડિયાદની જનતાને. અને આમાં ધારો કે કોઈનું મૃત્યુ થાય તો તેના જવાબદાર કોણ? એ વખતે તો બધા હાથ ખંખેરી લેશે. અમે તો પેલા કડિયાને કહ્યું તું, એન્જિનિયરને કહ્યું તું, આમ કરવાનું તેમ કરવાનું, ફલાણું ઢીકણું એમ કહીને પોતાનો ડાક પીછોડો કરી લેશે. તમારે ક્રેડિટ લેવાની હોય તો કૂદકા ભૂસકા મારીને ક્રેડિટ લઈ લો છો, અને જ્યારે તમારું કંઈ વાંક દેખાડીએ ત્યારે તમે હંતાવાની વાત કરો છો. આ તમારી સામે, આ મને કહો, આ લેફ્ટ રસ્તા ઉપર પેલો ધોળો પટ્ટો છે, એના ઉપરથી અંદાજ આવી જાય કે આ રસ્તા ઉપર તમે આ કપચીને રેતી પાથરીને તમે આ રીતસર લોકોને મારી નાખવાની બાબતની કામગીરી કરેલ છે. આ તમે ચોખ્ખું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તમારે દિવાલ બનાવી હોય તો બનાવો, નેરની ઉપર જે વિકાસના કાર્ય થઈ રહ્યા છે કરો, પણ તમે અંદરની સાઈડે કપચી ઉતરાવડાવો ને, અંદરની સાઈડે રેતી ઉતરાવડાવો ને. એક તો ગાયનો ત્રાસ છે, એક તો આ રોડ ઉપર ગાય, બકરી, કૂતરું ગમે તારે ગમે ત્યાંથી આવી જાય છે, બરોબર. આ તમે જોઈ લો કેટલી ગંભીર બાબત છે. આ બાબતે કોણ કાર્યવાહી કરશે? મારી માનનીય કલેક્ટર શ્રી અમિત યાદવજીને વિનંતી છે કે આ બધી બાબતો હું આપને નાના સમાચાર બનાવીને મોકલાવું છું, એની પર ધ્યાન આપો. નહીં તો કોઈક વખતે છે ને કોઈક મોટો બનાવ બનશે તો પછી આ જ વિડીયો પુરાવા રૂપે અમે રજૂ કરીશું, જ્યાં રજૂ કરવાના હશે ત્યાં. મહાનગરપાલિકાના એન્જિનિયર શ્રી, તમે જે વિકાસનું કાર્ય હાથમાં લીધું છે તો એ વિકાસ ના કરશો, વિકાસ કરો, પણ તમે કોકને મારી નાખવાનું કામ ના કરશો. આ તમે જુઓ, રોડના હદ વચ્ચે તમે આ નાખેલું છે. કયો છે વૈશાખ નંદન કે જેણે આ રસ્તા ઉપર કપચી અને રેતી આ રીતે નાખીને ગયો છે? એ વૈશાખ નંદનને કહેજો કે ભાઈ તમે આ રીતે રસ્તા ઉપર પાથરશો નહીં રેતી અને કપચી. સાઈડમાં ખાલી જગ્યા હોય ત્યાં કરો ને. જય ભારત, જય હિન્દ.